કહેવાય ને કે મુંબઈ માન આવ્યું છે, લિટરલી માન આવ્યું છે ભાઈ. આ ખાલી કલાક બેઠા મેં અહીંયા, ને આ ખાલી કલાકમાં કેટલું બધું નવું નવું જામ આવ્યું ને એ ખાલી મેં જ જાઉં છું. હવાને પગમાં લવડ્યા મળવા આવે છે અહીંયા. વિચાર કરો કે આ સામે જૂ બીચ છે અને આ જે દિવાલ હોય ને આની દિવાલની પાછળ બિલકુલ એક્ઝેક્ટ જૂનું એરપોર્ટ છે નાનું, અને એની પાસે બી આપણું ઇન્ટરનેશનલ એરપોર્ટ જે મેઇન છત્રપતિ શિવાજી મહારાજનું એ એરપોર્ટ છે ને એ મેઇન. મારું નામ યુગમ છે અને આ જે છે 100 ડેઝ ઓફ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 73. વાયગા છે અત્યારે, ફોકસ દેખાતો નહીં પણ મેં કર્યો તમને. વાયગા છે સવારના 4:10 અને હું છું અત્યારે મુંબઈમાં, અને મુંબઈમાં પણ જુહુ બીચ પર. તમને દેખાતો નહીં અંધારમાં, પણ એક્ઝેક્ટલી મારી સામે લા ભાઈ ફોકસ કરીને રોજ કમ આવું થાય છે. મારી એક્ઝેક્ટ સામે છે ભાઈ દરિયો, તો સી વ્યૂ. તો મસ્ત અમે આપણે સૂરજ ઉગવાની તૈયારીમાં છે, તો મસ્ત ટાઈમ લેપ્સ લઈશ અને મસ્ત તમને દેખાડીશ બી અને મેં બી લઈશ. અને ભાઈ સાહેબ ને અંધારું છે ખબર નહીં પડતી, પણ દર 5 મિનિટમાં છે ને અહીંથી એમ વિમાન ઉડીને જાય છે, એમ કમ્પ્લીટ ક્લોઝઅપ લઈશ તમને. ભાઈ થોડુંક અજવાળો થવા દો તો તમને આ વિડીયોમાં તમને દેખાડીશ કે જૂહુ બીચમાં શું છે શું નહીં, બધું તમને ડિટેલમાં બધું બતાવીશ તમને. એક સેકન્ડ લાઈવ પણ દેખાડો. જો આઈ ડો એકદમ ક્લોઝઅપ થઈ. હવે તો અંદર છે દેખાત નહીં, થોડુંક અજવાળો થાય પછી તમને કમ્પ્લીટ દેખાશે. જો છે કે નહીં, તો થોડું અજુ થાય તો તમે ક્લિયરિટી બી સારી આવશે અને તમને કેમ ક્લિયર દેખાશે. તો પછી દેખાડો તમને. અને તમને આના પહેલાં વિડીયોમાં તમને ખબર કીધું છે કે મેં કેમ આવેલો મુંબઈ, તો તમને ખબર હશે કેમ આવેલો મેં. પાર્કિંગ કરી છે સેફલી થોડોક સમય માટે. તો બસ કંઈક મારે છે ને આ મેઇનલી મારે આ સનસેટ ડેલા શું કહેવાય સનરાઈઝ જોવો છે મારે. તો સ્પેશિયલી આના માટે મેં રોકાઉં છું. ભલે ઊંઘ પૂરી થાય ઊંઘ તો ભાઈ હોટલ પર ગાડી ઊભું કરી બી હોઈ જશે 2 કલાક, પણ મારે મેઇન આ જોવું છે મારે. આવું થયું કે મેં અહીંયા આવ્યો અને મેં એવું વિચાર્યું કે અહીંથી બહાર નીકળી જાઉં તો બહુ મોટી ભૂલ થશે મારી. તમે હાવ ટુ કે આવ્યો હજુ તો સનરાઈઝ થવાની વાત છે. અત્યારે કેટલા 4:15 થયા, કેટલા 4:15 થયા છે. તો એને ચા ઊભો લઈ જાય જોઉં કંઈ ચા પી દે અને કંઈ નાસ્તો કરવા ભૂખ લાગી છે, કેમ કે કંઈ કાલે રાતનું જે કાલે રાતે બી કંઈ ખાતું નહીં બાબ, તો મેગી ખાધેલી, તો મેગી કંઈ ખબર છે કે પેટ ભરાય ને, તો કંઈ સાવ ભૂખ પેટ ભરાયું કંઈ હોડું પોસ મળે. 1 hour later. ભાઈ કલાક થઈ બેઠો છું અને વાયકા છે હમણાં 5 અને દર 5 મિનિટે ભાઈ બીમાર થઈ ગઈ. એટલે ભાઈ ફોકસ કરીને દોસ્ત કમ આઉટ થાય છે, એટલે કમ આઉટ થાય કમ ફોકસ નહીં કરતું ભાઈ. તમે કહું દર 2 મિનિટ દર 5 મિનિટે ભાઈ વિમાન જોવામાં થઈએ. અને ભાઈ એટલું હાવ લાગે ને, તો મારામાં તો નવું જ લાગે તો મોટા બહુ હાવ લાગે છે. અને એમ કહેવાય ને કે મુંબઈ માન આવ્યું છે, લિટરલી માન આવ્યું છે ભાઈ. આ ખાલી કલાક બેઠા મેં અહીંયા, ને આ ખાલી કલાકમાં કેટલું બધું નવું જામ આવ્યું ને એ ખાલી મેં જ જાઉં છું. અને બધી બહુ વાત છે ભાઈ, પણ ધીમે ધીમે આખા વિડીયોમાં કહીશ તમને. તો અને બેઠા ઊંઘ બી આવે મેં થોડું વિચારું કે હું કે પછી શું કરું. અને મેં વિચાર્યું કે અહીંથી સનરાઈઝ છે પણ કંઈ દેખાતો નહીં ભાઈ કે બાકી સનરાઈઝ છે ખબર નહીં પડતી. તો મને એવું લાગે કે સનરાઈઝ જોવા ચક્કરમાં મારી ઊંઘ મને એવું લાગે છે. અને ભાઈ હવાને પગમાં લવડ્યા મળવા આવે છે અહીંયા. વિચાર કરો કઈથી. તો મુંબઈ છે ભાઈ, નોર્મલ છે બધી વસ્તુ. આ તો મને વાત કંઈ બી નોર્મલ કહેવાય. આ બધું આપણે ક્યાં ધીમા હતા દેખાય જો લાઈવ બ્લોગમાં. હા આ છે જૂનું એરપોર્ટ છે અને એની પાછળ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. એકદમ નોર્મલ એકદમ પાસ. અંધારામાં ફોકસ નહીં કરતો યાર. હા થઈ ગયું. હા અને ભાઈ આજના દિવસમાં છે ને મારે જેટલા પાર્ટ બને ને એટલા બનાવી લેજો, એમ કે છે મેં આજના દિવસમાં કોઈ બી છે ને પાર્ટ મેં એમ કાપવા નહીં માગતો. તો ગમે એટલા પાર્ટ 1 બને પાર્ટ 2 બને જેટલું બને એટલું મેં કહી શકું. ભલે વિડીયો લાંબો થાય કે પછી બીજો ભાગ બનાવવો પડે તો હું બનાવી શકું. અને જો બીજો બનાવો હા કહો તો એમ 5 મિનિટે 2 સેકન્ડ ભાઈ 2 સેકન્ડ નહીં 2 મિનિટે ચાલુ થઈ ગયો. અને ખબર નહીં પડી કેમેરા પણ કેવી રીતે કહું તમને યાર, એમ રિયલ આંખમાં જોઈને મને બહુ સારું લાગે મને, મેં કહી શકતો નહીં.
અને એક વાત છે પણ અમને નહીં કહેવી મારે ભાઈ, એ બહુ સ્ટ્રોંગ એના શું કહે હું કહેવાય મેં કહી જ નહીં શકતો મારા શબ્દ નહીં એના માટે. તો કંઈ નહીં, બધે વિડીયોમાં આવશે. મુંબઈના કૂતરા બી હેવી છે ને. એક કામ કરીએ 5 વાગ્યા ને તમે સનરાઈઝ હવે તેલ છોડો હવે ને ભાઈ 1-2 કલાક સુઈ જાઉં. ઊંઘ લાગતો નહીં મને આવે પણ આ પોઈન્ટ આરામ કરી લઈએ અને પછી પાછા આવીએ. અને ભાઈ એક બીજી વસ્તુ કે આ સમય જૂ બીચ છે અને આ જે દિવાલ હોય ને આની દિવાલની પાછળ બિલકુલ એક્ઝેક્ટ જૂનું એરપોર્ટ છે નાનું, અને એની પાસે બી આપણું ઇન્ટરનેશનલ એરપોર્ટ જે મેઇન છત્રપતિ શિવાજી મહારાજનું એરપોર્ટ છે ને એ મેઇન. તો આ જૂનું એરપોર્ટ ને એની પાછળ મેઇન એરપોર્ટ. તો આવું બધું સિસ્ટમ છે અહીંયા. કેવું લાગે હવારના 4-5 વાગ્યાના પોરમાં મુંબઈ સિટીમાં બહારની પાર્કિંગ સિટીમાં આવી રીતે ફરું જ નહીં. વિચારવાળી વાત છે ભાઈ સાહેબ. મસ્ત હોઈ ગયેલો તો 5 વાગે જો હોઈ ગયેલો 5 થી 6 7 8 9 મસ્ત 4-7 કલાક મસ્ત ઊંઘ લીધી. અને વાગ્યા છે અત્યારે 9:32 એક્ઝેક્ટલી. તો બસ જસ હજુ મને ઉઠ્યો અને ગરમી લઈ ગઈ ને એટલે ઉઠ્યો, બાકી ઉઠતા જ ના. તો આ લોકો શું ચલા બધી કેમ આપણે પાર્ટી કેમ જોતું મને બધી સાહેબ પાર્ટી કંઈ નહીં. આ ઘરમાં ઉઠ્યો છું અને મમ્મીને ફોન આવ્યો ઘરે એટલે ઉઠે, બાકી ઉઠતા જ ના હમણાં. બસ અમે ઉઠ્યો છું, હવે થોડું ફ્રેશ થવું અને ઘરે વાત કરીને પછી થોડુંક બહાર ગયો પછી નીકળી જઈએ ઘરે, કેમ કે નહીં બહુ ખાસ થાય મજા એટલે મજા છે પણ નીકળી જાય સમજો ને. સર મને હજુ અત્યારે ખબર પડી કે આ જે બસ ડેપો છે મને અત્યારે જે એવું લાગતું હતું હવારમાં કે જે આ કંઈ કંપની છે, કંપનીનો ગેટ કેવું કોઈ છે મને કંઈ હવાને એવું લાગતું હતું. ખબર ના પડી ને કે બસ ડેપો ખબર ના પડી. તો ને અહીંયા મસ્ત સુઈ ગયેલા આખી સીટ લાંબી કરીને મસ્ત સુઈ જવાનું. આ સારું કામ લાગે ભાઈ ગાડીનું. ચાલો યાર સવારમાં કેટલું મસ્ત વાતાવરણ ઠંડક વાળું હતું, વરસાદ પડ્યો હતો અને અચાનક તાપ થઈ જાય. કેટલી ગરમી થઈ ગઈ થોડી ઘરમાં તો. અને હવે કે લાગે કે ના ભાઈ જૂ ચોપાટી જેવું કંઈ છે હવે એવું લાગે છે. નાવાનું તો બહુ મન છે પણ બીજા કપડાં નહીં એટલે બાકી નહીં કરતા મજા આવશે. બાકી જે બધું કાઢે છે બીજા કપડાં લાવ્યો ને તો નહીં કરતી. હવે એક કામ કરીએ એ બધું છે ને આગળ જઈએ બધું ત્યાંથી તો ત્યાંથી મસ્ત એમ વિમાન ઉડે ને એવું મસ્ત ત્યાંથી શોટ આવશે. ત્યાં જઈને એમ ફરતા આવીએ બધા આગળ થોડું ઘણું. મને એવું લાગે કે હવે આગળ બહુ જવા મજા નહીં, કેમ કે બહુ પબ્લિક બી નહીં અને પબ્લિક નથી પણ એમ બી બહુ મજા નહીં આવે કંઈ ખાલી એકદમ. અને બધું જે છે એ બધું પાછળ જ છે મેઇન. અને વિમાન એવું વાહ કમ્પ્લીટ ટાઈમિંગ પર જ છે. આને હવે આવેલો સ્પેશિયલ મેં આગળ આટલા દૂર લે એટલે એમાં આગળ સુધી તો વાંધો નહીં કે આટલે બહુ ચાલા કરશે. અને કંઈ ખાવાનું કે એવું કંઈ ખાસ લાગતું નહીં મને ભાઈ. ખાવાનું કંઈ છે જ નહીં, ખાલી ચા દેખાય મને હવાની, ખાલી ચા આવે તે હવામાં. તો આવશે ભાઈ જૂ ચોપાટી મુંબઈની. તો કેવી લાગી એ જરૂર કહેજો સ્ટેશનમાં. અને આ બધા ખબર નહીં હોટલ છે આપણે ઘર છે ખબર નહીં પડતી. અને આ બે આ વસ્તુ બી હું ભીડ ખબર નહીં પડતી કંઈ તમને ખબર હોય તો કહેજો કમેન્ટ સેક્શનમાં. આ બધું ચિલ્લા પાર્ટી હા મજા આવે લોકોને ભાઈ. ભાઈ ડ્રીસાને બહુ મજા આવે આવવા મળો. હા હવે લાગે ને. અને એમ બોલું કે 8-9 વાગે જેવું એમ ઉઠી જશે ને એમ 9 વાગે નીકળી જશે અહીંથી. તો અને ખબર નહીં કેમ મસ્ત ઊંઘ આવી ગઈ. તમે જો કે થાક લાગે કે પીએ પણ લાગે ના થાક લાગે આપણને. તો અમે હજુ 10 વાગ્યા છે, જો હમણાં નીકળું તો મેં હજુ 5-6 વાગે પહોંચી ગયો. તો એટલે વાંધો નહીં કે ઉઠાવ છે નહીં. તો
આમ તડકો થાય એટલે બાકી એટલે છાંયો કે એટલે મસાલા મળો કાયદેસર બેસતા કલાક સુધી મજા આવે પણ તડકામાં ના થઈ જાય તડકામાં એટલે એટલી મજા નથી આવવા થોડું જોઈએ આવે નાસ્તો પાણી કરીને પછી નીકળી જવું પછી અને એમ બી બહુ કંઈક ખાસ છે તળાવમાં ખાલી કરે દિવસ થવાનું આ ખાલી એવું થાય ને કે આવ્યા આટલું બાજુમાં ટોપિક અને પાણી જો આવે છે પાણી આવવાનું ને ગાણો શું હોય આવ્યું ઘરના ભાઈ મેં હવા આવ્યો ને જ્યારે વિમાન આવે ને ત્યારે જોયા કરવું એને ભાઈ અને તમને લોકોને આવું લાગતું હોય કે આવું ઘર પણ મજા આવે ભાઈ આવું જોવાનું આપણે ડિલિવરી જોવાનું હોય ને તો કંઈ નહીં આટલામાં જોઈએ કંઈ ખાવા સારું કંઈ પીઠ ભરાય એવું કંઈ હોય જમવાનું નહીં હવે નાસ્તો પાણી તો જમી લઈશું નાસ્તો કરી લઈશું ને જમવાનું જ બહુ વાર છે તો નાસ્તો પાણી કરીશું હાવ દેખાય તો બાકી પછી રસ્તા મને કંઈ કરી લઈશું જોઈએ કંઈ સારું પડે તો પણ લાગતું નહીં કે મને મળે કશું ભાઈ સવારમાં ખ્યાલ ના આવ્યો કે આ બસ ડેપો છે બસ ડેપોની અંદર પાર્કિંગ કરીને ભૂલી નહીં ગયો મીન્સ કે એમ સૂઈ ગયો કંઈ નહીં હવે નીકળીએ હવે કંઈ ખાસ નહીં હવે ડાયરેક્ટ નીકળે ઘર બાજુ અમે અહીંયા આવો ને જૂ બીચ પર તો એક એડ્રેસ આપું કે ગાડી પાર્કિંગ માટે બસ ડેપોમાં મોકલે છે વાંધો નહીં આવે બહુ વધારે નહીં સાંજના 6 વાગ્યા પહેલાં તમારે ગાડી કાઢા જુઓ એની પહેલાં એની મોટો ને તો ના મૂકતા બાકી બધા ગાડી મૂકે જ છે બિલકુલ એક્ઝેક્ટ હા જે તમે ઓનલાઈન નાખશો ને જીપીએસમાં ઝૂ બીચનું તમને દેખાશે એની સામે બિલકુલ બે સાઈડમાં પાર્કિંગ છે પાર્કિંગ બીચ બસ ડેપો છે તમે બધી ગાડી મૂકે છે ફ્રી ઓફ કોસ્ટ કંઈ ચાર્જ નહીં અને બીજી વસ્તુ કે તમે પાસે ઝૂ બીચની ચોપાટી જાઓ ને બીચ પર તો તમને ત્યાં ફોટા દેખાશે એક તમે ના પાડશો ને તો હા પાછળ લાગેલા રહેશે તો સમજી વિચારીને વાત કરજો એટલે મેં તો પૂછ્યું નહીં ફોટા પાડવાનું સામે આવવા પડે છે એકવાર ના પાડતા બી સમજણ ના કે એમ નહીં કરો ફોટા પાડવા તો બી એટલે આ વસ્તુનું ધ્યાન રાખજો તો કંઈ નહીં આ વિડીયોને પણ અહીંયા એડ કરીએ તો ભાઈ આજના દિવસમાં છે ને ખાસા વિડીયો ખેંચીશ તો ખાસા જ બરાબર તો આજના આ વિડીયોમાં અહીંયા એન્ડ કરું છું હવે આવતા વિડીયોમાં જઈશ ભોજ બાજુ અને ભોજ તો જઈશ પણ આ ભોજનું એ મુંબઈમાં કંઈ હશે કંઈ નવું કંઈ તો બી એ બી કંઈ ના તો જોઈ જઈશું તો બસ આ વિડીયો માટે આટલું કાફી છે મળે એક નવા વિડીયો સાથે મળે એક નવી સવાલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે